ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरण कमल चिन्ह करंदाय भक्त जन मानस निवासाय श्री रामचंद्राय वागीशायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरपादराजुहाव पुत्रेति तन्मयतयादरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। તો ત્યારે આપણે ત્રીજા સ્કંદના 11મા અધ્યાયનું અધ્યયન કરી રહ્યા છીએ, જેમાં ગઈકાલે આપણે બ્રહ્માજીના 23મા શ્લોકથી જોયું હતું એ પ્રમાણે બ્રહ્માજીનું રાત્રિ પૂરી થતા દિવસ શરૂ થાય એટલે સૃષ્ટિની સર્જન પ્રક્રિયા શરૂ થાય છે. અને એમાં જોયું કે બ્રહ્માજીનો એક દિવસ એટલે કલ્પ, અને એમાં દિવસ દરમિયાન 14 મન્વંતરો 14 મનુ, એમના પુત્રો, ઋષિ, ઇન્દ્ર બધાની ઉત્પત્તિ થાય છે. અને એટલે કે 14 કલાકનો એક દિવસ એવું માની શકાય. અને એક મન્વંતર એટલે 71 ચતુર્યુગી, એટલે 71 ચતુર્યુગી એ બ્રહ્માજીનો 1 કલાક. 14 કલાકમાં 14 મનુ, અને 14 મનુમાં દરેક મનુ 71 ચતુર્યુગી નો કાળ છે. અને 71 ચતુર્યુગી ઇન્દ્રનો પણ કાળ. અને આ બધા 1 કલાક એટલે 71 ચતુર્યુગી બ્રહ્માજીની. અને એ પછી આપણે એ પણ જોયું કે જ્યારે
બ્રહ્માજી સૂઈ જાય ત્યારે ત્રણેય લોક છે એ અને બધા જીવ વૃંદો એ બધા જ તેમનામાં લય પામે છે. અને આપણે જોયું પ્રમાણે શંકર્ષના અગ્નિથી જ્યારે પીડિત થાય છે ત્યારે મહાલોકના બધા ભૃગુ વગેરે ઋષિઓ જનલોકમાં જતા રહે છે. અને એટલું જ નહીં, કલ્પના અંતે વૃદ્ધિ પામેલો સમુદ્ર અત્યંત ખળભળાટ મચાવે છે અને પ્રચંડ વાયુથી ઉત્પન્ન થયેલા મોજામાં આ ત્રણેય લોકને એ ડૂબાડી દે છે. અને એ વખતે ભગવાન એ સમુદ્રમાં એ જળમાં શેષ સૈયા ઉપર સૂતા છે અને જનલોકના ઋષિઓ એમની સ્તુતિ કરી રહ્યા છે. એ ગઈકાલે જોયું. અને મહત્વનું 32મા શ્લોકમાં એ જોયું કે બ્રહ્માજીનો આટલો મોટો સમય, કેટલો 100 વર્ષનું આયુષ્ય, એમાં 50 વર્ષને પૂર્વ પરાર્ધ અને પછીના 50 વર્ષને ઉત્તર પ્રહાદ કહેવામાં આવે. છતાં પણ કાળમાં એ પણ ક્ષય થાય છે, એમનો સમય પણ કાળમાં ક્ષય થાય છે. અને બ્રહ્માજીને પણ ભય લાગે છે, અરે રે આયુષ્ય પૂરું થઈ જશે. એ જ્યારે બ્રહ્માજી જેવા બ્રહ્માજીને આટલું મોટું આયુષ્ય છે, એ સામાન્ય નથી. અને છતાં એ ભયમાંથી મુક્ત થતા નથી, કારણ કે કાળના પ્રભાવમાંથી બ્રહ્માજી પણ મુક્ત નથી. તો પછી સામાન્ય મનુષ્ય તો કેવો જ શું? અને એટલા માટે સામાન્ય મનુષ્ય પણ અભયમાં પ્રતિષ્ઠિત થવા માટે ભગવાનનું ભજન કરવું જોઈએ. અને ત્યાર પછી આપણે પરાર્ધની વાત કરી કે પૂર્વ પ્રાર્ધનો પહેલો ભાગ એટલે બ્રહ્મકલ્પ. બ્રહ્મ છે સપ્ત બ્રહ્મ, જેમાં બ્રહ્માજી ઉત્પન્ન થયેલા એને બ્રહ્મકલ્પ કહેવામાં આવ્યો. અને એ પૂર્વ પ્રાર્ધનો જે અંતિમ ભાગ છે એને પદ્મકલ્પ કહેવાય. કારણ કે પદ્મમાંથી શ્રી હરિના નાભી સરોવરમાંથી જે પદ્મ ઉત્પન્ન થયું એમાંથી આ સૃષ્ટિ રચના થઈ અને પદ્મકલ્પ એવું નામ આપ્યું. અને ત્યાર પછી બીજો ઉત્તરાર્ધ અથવા તો દ્વિતીય પરાર્ધ એટલે 50 વર્ષ બાકીના, જેમાં વરાહકલ્પ, ભગવાન શ્રી હરિએ વરાહ રૂપે ઉત્પન્ન થયા એને વરાહકલ્પ કહેવામાં આવ્યું. પણ આ બધા કલ્પની વાત કરી. બે પરાર્ધ એટલે 100 વર્ષનું આયુષ્ય, પણ એ ભગવાન માટે કેટલું છે? તો આપણે 37મા શ્લોકમાં કહ્યું કે ભગવાન કેવા છે? જે અવ્યાકૃતસ્ય અનંતસ્ય, જે અવ્યાકૃત અને વ્યાકૃત એટલે કાર્ય અને કાર્ય ઉપાધિથી શૂન્ય એવા અનંત અનાદિ જગતના કારણરૂપ પરમાત્મા માટે આપેલું છે એક નિમિષ, એક ક્ષણ. આપણો બલકારો થાય ને એટલો સમય છે. વિચાર કરીએ કે આખો બ્રહ્માજીનો જે દીપરાર્ધ સમય છે એ ભગવાન માટે કેટલો છે? એક ક્ષણ. આંખનો પલકારો થાય એટલો જ છે. હવે આપણે આગળ છે કે આવા કાળથી બ્રહ્માજી પણ ભયભીત છે. તો એ કાળની અસર કોને થાય છે? એ ગીતાને 38મા શ્લોકમાં જોયું હતું. ફરી એકવાર 38મા શ્લોક વાંચીને આગળ જઈએ. કાલોયમ પરમાણાદિ વિપરાધં તગેશ્વરઃ નૈવેશિતું પ્રભુર્ભુમ્ન ઈશ્વરો ધામાનિનામ. એટલે કે આ કાળ જે પરમાણુથી શરૂ થઈને આરંભીને વિપરાધ સુધીનો જે કાળ છે એ કેવો છે? ઈશ્વર અને સમર્થ છે. કાળ આ બધા પરાર્થને બધા સુધી આમ કાળ છે તો મહાસમર્થ છે. પરંતુ ન એવો ઈશિતો પ્રભુ ભૂમ્ન ઈશ્વરો, પણ જે ઈશ્વર છે જે ભૂમ્ન એટલે પરિપૂર્ણ બ્રહ્મ પ્રભુ ન ઈશિતો એટલે એનું શાસન કરવા માટે, એના પર શાસન કરવા માટે એ શક્તિમાન કાળ પણ નથી. તો કાળ કોના પર શક્તિમાન છે? કાળ કોના પર સમર્થ છે? તો કે જગત આપણે ધામ
અભિમાનીના. તામયના એટલે જે દેહ અભિમાની છે એના ઉપર કાળ છે એ અસર કરે છે. બરોબર, આપણે અહીંયા સુધી ગઈકાલે જોયું હતું. મેં આગળ જોઈએ. જ્યારે ભૂમના શબ્દ વાપર્યો તો ભૂમને એટલે શું? ભૂમને એટલે પરિપૂર્ણ બ્રહ્મ. બરોબર, તે પરિપૂર્ણ બ્રહ્મ એના માટે બહુ સુંદર સમજણ આપે છે. પણ ભગવાન કહે, હે પરમાત્મા, આ જગતના રચના કરનાર, અમે તને પ્રણામ કરીએ છીએ. પણ એ પરમાત્મા કોણામાં જોડે છે? એ પરમાત્મા કોણ છે? તો એ આપણને 39નો શ્લોક. વિકારે સહિતો યુક્તૈર વિશેષાદિવિરાવૃતઃ આંડકોશો બહિરયં પંચાશત્કોટિવિસ્તૃતઃ રસોત્તરાધિકૈયત્ર પ્રવિષ્ટ પરમાણુવત લક્ષ્યતે અનંતગતાશ્ચાન્યે કોટિશો ચંડરાશયઃ. બહુ સુંદર વાત કરે છે કે જે ભૂમનો યોગઈ ભૂમા, ચાંદોગ્ય ઉપનિષદમાં પણ ભૂમા એટલે પરમાત્મા, પરિપૂર્ણ બ્રહ્મ એ કોણ છે એનો વિસ્તાર શું છે એ આપણને 39મા શ્લોકમાં બતાવે છે. વિકારે સહિત, વિકાર સાથે. વિકાર એટલે કયા વિકારો? તો પંચમહાભૂત અને 11 ઇન્દ્રિયો એટલે કેટલા થયા? 16. એને વિકાર કહેવાય. વિકાર સહિત એટલે કે પંચમહાભૂત અને 11 ઇન્દ્રિયો સહિત યુક્તૈ વિશેષાદિવિરાવૃતઃ. એને કે છે પંચ વિકાર એટલે પંચમહાભૂત અને 11 ઇન્દ્રિયો. અથવા તો બીજી રીતે જોઈએ તો કયા? પ્રકૃતિ, મહત્તત્વ અને પંચતન્માત્ર. એટલે કેટલા? 8. પ્રકૃતિ, મહત્તત્વ, પછી પંચતન્માત્ર અને અહંકાર. કુલ 8. કેટલા થયા? 8 એટલે 16. જો તમે પંચમહાભૂત અને 11 ઇન્દ્રિયો તો 16 અને 8 વિકાર લઈએ તો પ્રકૃતિ, પછી મહત્તત્વ, પછી અહંકાર અને પંચતન્માત્ર 8. 16 ને 8 24. એમ સાંખ્ય તત્વ પ્રમાણે 24 તત્વનું આ જગત છે. એને અહીંયા વિકાર ક્રિએટિવમાં 39મા શ્લોકે કહી દીધું. વિકાર સહિત એના 24 તત્વની સાથે યુક્તૈ. પછી શું છે? વિશેષાદિભિ આવૃતઃ. આ વિશેષો વડે ઢંકાયેલું. આવૃત એટલે ઘેરાયેલું. કયા વિશેષ છે? તો કે પૃથ્વી, પૃથ્વી વગેરે વિશેષથી ઘેરાયેલું. શું છે? અંડકોશ એટલે બ્રહ્માંડ. અંડકોશ એટલે અંડ, અંડ નામ તો બ્રહ્માંડ એ કોશ. બહિ અયમ 50 કોટિ વિસ્તૃત. બહિ પછી લેશું અયમ. આ જે અંડકોશ છે જેમાં વિકાર એટલે પંચમહાભૂત, 11 ઇન્દ્રિયો અથવા તો પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર અને પંચતન્માત્ર આ બધાથી આવૃત થયેલું અને પૃથ્વી વગેરે વિશેષથી પણ આવૃત થયેલું એ કેટલું છે? અંદરના ભાગમાં 50 કોટિ વિસ્તૃત. 50 કરોડ વિસ્તારમાં, 50 કરોડ યોજનમાં એ વિસ્તરેલું છે. અને બહિની અને બહારના ભાગમાં, અંદરના ભાગમાં 50 કરોડ. વિચાર કરો. આપણે તો વિચાર કરીએ તો ભારત દેશ વિચાર કરીએ. ભારત દેશને જવા દો ને ભાવનગર અને તમે સમુદ્ર તટ પર જાઓ તો સમુદ્ર કેટલો વિસ્તાર છે. આપણે ક્યાંય ક્ષિતિજ નથી ગયું. સમુદ્ર ક્યાં શરૂ થાય છે, સમુદ્ર થાય છે તો આપણે જોઈએ છે સમુદ્ર જ્યાં આપણે ગયા ઊભા છીએ એ તટ પર. પણ એનો વિસ્તાર વિચાર કરો, દેખાતો નથી ક્ષિતિજ. તો આ તો 50 કરોડ યોજન. બોલો, એ અંદરના ભાગમાં. અને બહારના ભાગમાં શું છે? ભાઈ એ 10 અધિકૈ. 10 અધિકૈ એટલે શું? 10 પછી એનાથી 10 એનાથી 10 એની બહારના ભાગમાં પૃથ્વીના 7 પડો આવેલા છે.
અને એક પૃથ્વી છે એના 10 ગણું બીજું પડ, એનાથી 10 ગણું ત્રીજું પડ, એનાથી 10 ગણું ચોથું, પાંચમું 10 ગણું. વિચાર કરો, ગણો કરો ત્યાં પૃથ્વીનું 50 કરોડ યોજન એ આ બધું આટલો વિસ્તાર છે. એ શું છે? યત્ર પ્રવિષ્ટ, એ પરમાત્મામાં પૂર્ણમાં આપણે પ્રવેશ કર્યો છે. જ્યારે પ્રવેશ કર્યો છે ત્યારે કેવા લાગે છે? પરમાણુવત. એ પરમાણુ, જે પરમાણુને આપણે જોઈ શકતા નથી ને પરમાણુ કહ્યું, એ આખું બધું જ્યારે પરમાત્મામાં પ્રવેશ કરે છે ત્યારે એ પરમાણુ જેવું લાગે છે. અને આવા પરમાણુવત લક્ષ્ય એ પરમાણુના જેવા જણાય છે. અંતર્ગતા જન્મે, પણ આટલું જ નહીં, આ એક બ્રહ્માંડ છે પરમાણુ જેવા લાગે છે. અંતર્ગતા જન્મે, આ સિવાયના બીજા પણ કોટિશઃ બ્રહ્માંડ આશય, કરોડો બ્રહ્માંડ એમનામાં રહેલા છે. વિચાર કરો, આનું નામ પરમાત્મા બ્રહ્મ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ શબ્દ બની છે. પણ શબ્દનો અર્થ જો એ એટલો વિસ્તારથી સમજાવ્યો છે કે બ્રહ્મ એટલે શું? કે જેમાં આખો બ્રહ્માંડ, જે 50 કરોડ યોજન અંદરના ભાગમાં અને બહારના ભાગમાં જે અંડકય કોષ, તો એક એક પદ છે એ 10 ગણું વધી જાય છે. 10, 100, પછીના 100 ને ગુણ્યા 100 કરો, 10,000, બધું જ જાય છે. આટલું મોટું બ્રહ્માંડ એ ભગવાનના અંદર બેસે છે ત્યારે એક પરમાણુ જેવું લાગે છે. અને અનેક પરમાણુ, કોટિશ બ્રહ્માંડ, એ બધા જ ભગવાનમાં રહેલા છે. યાદ આવે છે રામસ્તુતિ? કૌશલ્યા માતા રામજીની સ્તુતિ કરે છે ત્યારે શું કહે છે? કોટી કોટી તમારા રોમ રોમ, તમારા એક એક રોમમાં કરોડો બ્રહ્માંડ રહેલા છે. આવા પરમાત્મા, એને નામ છે ભૂમા. ભૂમા એટલે આવા પરમાત્મા છે. કોઈ મહાનતાની આપણે કલ્પના ન કરી શકીએ. તો શબ્દની વાત કરે છીએ પણ આપણે કલ્પના ન કરી શકીએ એવા પરમાત્મા છે. એને શું કહેવાય? તો હવે આપણને એ પરમાત્મા, જેને ભૂમા એવો શબ્દ વાપર્યો, એ કેવા છે? એને આપણને ઉપનિષદ કહે છે ને, તદ્ધામ પરમં મમ, એ ધામ ભગવાનનું, વિષ્ણુ પરમં પદ, તદ્ધામ વિષ્ણુ પરમં પદ, એ વિષ્ણુનું જે ધામ છે એના સંદર્ભમાં 41મા શ્લોકમાં કહે છે. 41મો શ્લોક, તદાહો અક્ષરં બ્રહ્મ સર્વકારણ વિષ્ણોર્ધામ પરમ સાક્ષાત પુરુષસ્ય મહાત્મનઃ. તદાહો મહાત્મનઃ, મહાત્મા એને કહે છે. શું કહે છે? તદાહો, શ્રુતિ પણ કહે છે, જ્ઞાનીઓ પણ કહે છે. આહુ એ કહેવામાં આવે છે શું? અક્ષર બ્રહ્મ, એને અક્ષર બ્રહ્મ કહેવામાં આવે છે. તેને અક્ષર બ્રહ્મ કહે છે, કહેવામાં આવે છે. એ શું છે અક્ષર બ્રહ્મ? સર્વ કારણ કારણ, બધા કારણનું પણ કારણ છે. અને શું છે? વિષ્ણુ ધામ, એ વિષ્ણુનું ધામ છે. વિષ્ણુનું સાક્ષાત ધામ, વિષ્ણુનું સ્થાન છે. ધામ સ્થાન પણ કહેવાય. એટલે સતત બધે વિષ્ણુ સિવાય છે જ શું? વિષ્ણુ ધામ પરમ સાક્ષાત પુરુષસ્ય મહાત્મનઃ, એ મહાન પુરુષ કો, એને ભૂમના કો. અને આપણે બધું સુશબ્દ વાંચવું, આપણે બહુ સુંદર શબ્દ વાંચવું. ઈશ પ્રભુ, જે કહો ભગવાન, ભૂમા કો, અક્ષર બ્રહ્મ કો, એ બધા એને અહીંયા શું કહે છે? મહાત્મા પુરુષ. મહાત્મા પુરુષ વિષ્ણુનું સાક્ષાત ધામ છે. હવે અહીંયા આપણો અધ્યાય પૂરો થાય છે. હવે ઇતિ શ્રી ભાગવત મહાપુરાણે પરમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંદે એકાદશોધ્યાય. ઓમ તત્સત. 2 મિનિટ ઈશ્વર સ્મરણ કરીએ, ભગવાનને અર્પણ કર્યા પછી 12મો અધ્યાય શરૂ કરીએ. પહેલા ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો
નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ભગવતે વાસુદેવાય. એ પરમ વાસુદેવ જેને 11મા અધ્યાયમાં ભૂમા પ્રભુ ઈશ્વર કહ્યું, એને 11મો અધ્યાય સમર્પિત કરીને 12મા અધ્યાયમાં આપણે પ્રવેશ કરીએ. તો આ 12મો અધ્યાય એમાં સૃષ્ટિનો વિસ્તાર કરવામાં આવે છે. આ અધ્યાયમાં 56 શ્લોક છે. 11મા અધ્યાયમાં આધ્યાત્મિક કાળનો વિસ્તાર કર્યો ને. આધ્યાત્મિક કાળ, પછી આદિદેવ વગેરે ત્રણેય પ્રકારના કાળની વર્ણન કરવામાં આવ્યું. કાળનું વર્ણન આ અધ્યાયમાં જે કાળની સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું. આ અધ્યાયમાં બુદ્ધિ સૃષ્ટિનું નિરૂપણ કરવામાં આવશે. બુદ્ધિ એટલે સામાન્ય જીવની બુદ્ધિ. સામાન્ય જીવની બુદ્ધિ એ 8 પ્રકારની સૃષ્ટિની વાત કરવામાં આવે છે. આ પ્રક્રિયા આપણે કોઈ પુસ્તકમાંથી લીધેલી છે, ભાગવતના. તો 8 પ્રકારની જે સૃષ્ટિ છે એમાં પ્રથમ સૃષ્ટિ છે એને પ્રાકૃત સૃષ્ટિ કહેવામાં આવે છે. પ્રાકૃત બુદ્ધિ સૃષ્ટિ, જેમાં પંચપર્વા અવિદ્યાની વાત આવે છે. પંચપર્વા અવિદ્યા એ 5 પ્રકારની અજ્ઞાન એની સૃષ્ટિની વાત કરવામાં આવે છે. એ કઈ છે? અંતર્તામિશ્ર, તામિશ્ર, મહામોહ, મોહ અને અજ્ઞાન. અથવા તો યોગશાસ્ત્ર પ્રમાણે અભિનિવેશ, દ્વેષ, રાગ, અસ્મિતા ને અજ્ઞાન આપણે જોયેલું છે. પછી આ સૃષ્ટિનું સર્જન તો બ્રહ્માજી કર્યું, પણ એને સંતોષ થયો નહીં. બીજી સૃષ્ટિની રચના કરી. અજ્ઞાનની આ સૃષ્ટિ છે એટલે એને દૂર કરવા માટે જ્ઞાનની સૃષ્ટિ બનાવી. પંચપર્વા જ્ઞાન, જેમ 5 પ્રકારનું જ્ઞાન છે એમ પંચપર્વા જ્ઞાન, 5 પ્રકારનું જ્ઞાન. એવું નામ નથી આપતા, પણ અહીંયા શું કહે છે? બીજી સૃષ્ટિ જ્ઞાનયુક્ત બુદ્ધિ સૃષ્ટિ, જેમાં સનતકુમાર વગેરેને સર્જન કરવામાં આવ્યું. પણ સનતકુમારને કહ્યું કે તમે આગળ પ્રજાની સૃષ્ટિ કરો. પણ કે ના ભાઈ, અમે કોઈ સૃષ્ટિ કરવા માંગતા નથી. કોઈ કર્મમાં કરવામાં અમને રસ નથી. અમે તો ભગવાનનું ભજન કરવા માંગીએ છીએ અને મુક્ત રહેવા માંગીએ છીએ.
હવે તમે વિચાર કરો કે પિતાજી પોતાના બાળકને એમ કે તું આ કામ કર ને ના પડે તો એની અવગણ ના થાય ને. પિતાજીએ સોંપેલું કામ બાળક ન કરે તેમનો અનાદર થયો. કોઈ પણ પિતા હોય એને ક્રોધ તો આવે છે. બ્રહ્માજીને ક્રોધ તો આવ્યો, પણ બ્રહ્માજી છે એને ક્રોધને વ્યક્ત ન કર્યો, એને ક્રોધને રોકી રાખ્યો. પણ ક્રોધ રોક્યો તો એ રોકાયો નહીં, અને એમની ભ્રુકુટીમાંથી બીજી સૃષ્ટિ સ્તર. ત્રીજી સૃષ્ટિ કઈ છે તો કે છે તૃતીય શ્રેષ્ઠ બુદ્ધિ સૃષ્ટિ. એમાં ત્રીજી સૃષ્ટિ છે જે ભ્રુકુટીમાંથી એ કઈ થઈ ભવની સૃષ્ટિ, 11 ભવ અર્થાત 11 રુદ્રની સૃષ્ટિ થઈ. અને એનો જન્મ થયો ને એટલે આ બાળકો કેવા હતા? તરત જ કે તમારું નામ આપો. અમારું નામ તો કંઈક હોવું છે ને, અમને નામ આપો, અમને સ્થાન આપો, એટલે અમને રાજ્ય આપો. અમને મારે શું કરવાનું છે? તો કે પ્રજાને સૃષ્ટિ કે અમને પત્ની આપો. અને પછી તો બાળકોનો જન્મ થતો ગયો. એ બધા બાળકો કેવા હતા? ક્રોધિત. એટલે રુદ્ર છે ને એટલે ક્રોધમાંથી ઉત્પન્ન થયેલા. એટલે બાળકો પણ એવા ક્રોધિત અને દુષ્ટ થયા. એટલે બ્રહ્માજીને થયું કે ભાઈ આ બરોબર નથી. એટલે કહો ભાઈ તમે સર્જન કરવાનું કામ બંધ કરો, એટલે ભગવાનને ભજો. તો કે ભલે, કારણ કે તો બાળક હતા ને બ્રહ્માજીના, એ તરત જ સ્વીકારી દીધું અને ભગવાનનું ભજન કરે છે. એટલા માટે એને શ્રેષ્ઠ બુદ્ધિ સૃષ્ટિ કહેવામાં આવી. તપ કરવાનું કહ્યું, તપ કરવા ગયા. ભવની સૃષ્ટિ પણ ભગવાનના શાસનનું પાલન કરવા માટે તૈયાર છે. બ્રહ્માજી કે સર્જન કરો તો સર્જન કરવા પણ તૈયાર છે, અને પછી તપ કરવા તો તપ કરવા પણ તૈયાર છે. ત્રીજી સૃષ્ટિને ભગવાનનું પાલન કરવા તૈયાર થયેલી સૃષ્ટિ કહેવામાં આવે છે. ચોથી સૃષ્ટિ છે એ ભગવત આજ્ઞા પરિપાલિકા સૃષ્ટિ. ભગવાનની આજ્ઞા પ્રમાણે સૃષ્ટિનું સર્જન કરનાર છે. કોણ છે? દક્ષ પ્રજાપતિ વગેરે, જેને સૃષ્ટિનું વર્ણન આવશે આમાં. પછી છે પાંચમી સૃષ્ટિ, એને વ્યામોહિકા સૃષ્ટિ કહે છે. આ સૃષ્ટિ વ્યામોહિકા સૃષ્ટિ જે પાંચમી સૃષ્ટિ છે, જેમાં સરસ્વતીજીની ઉત્પત્તિ થઈ. જ્ઞાનની એટલે ઉત્તમ છે આ સૃષ્ટિ. હવે જ્યારે સરસ્વતી સૃષ્ટિ ઉત્પન્ન થઈ એટલે પછીની છઠ્ઠી સૃષ્ટિ છે એને શ્રુતિનિષ્ઠ બુદ્ધિ સૃષ્ટિ કીધી. એટલે શ્રુતિમાં વેદનો જે આવિર્ભાવ થાય છે એની સૃષ્ટિ. સરસ્વતી પછી વેદનો આવિર્ભાવ થયો, અને પછી વેદનો આવિર્ભાવ તો થયો પણ પછી બીજી સૃષ્ટિ ઊભી કરવી પડી. એ છે છઠ્ઠી સૃષ્ટિ, વેદાર્થ નિષ્ણાત સૃષ્ટિ. એટલે વેદનો અર્થને જાણનાર, વેદનો અર્થ યોગ અને ઉપાસનાની સૃષ્ટિ ઉત્પન્ન કરી. અને પછી એક સૃષ્ટિ ઉત્પન્ન થઈ, એ છે આઠમી ઉત્તમ બુદ્ધિ સૃષ્ટિ. ઉત્તમ બુદ્ધિ સૃષ્ટિ એટલે મનુ અને શત્રુપાની સૃષ્ટિ છે. મનુમાંથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિને શું કહેવામાં છે? માનવ. એટલે આમ અહીંયા 8 પ્રકારના વિભાગ ભાગવતના પુસ્તકમાં આપ્યા છે. એ આપણે અહીંયા જોયા. પણ આ બધી સૃષ્ટિ આ 12મા અધ્યાયમાં આપણને જોવા મળશે. તો આપણે 12મા અધ્યાયનો પ્રારંભ કરીએ. પહેલો શ્લોક. મૈત્રેય ઉવાચ ઇતિ તે વર્ણિતક્ષતઃ કાલાખ્ય પરમાત્મનઃ મહિમા વેદ ગર્ભોત્થ યથા સાક્ષી નિબોધ મે. મૈત્રીજી કહે છે તે ક્ષત છે ને શબ્દ ક્ષત ને હે વિદુજી ઇતિ આ રીતે પરમાત્માનો જુદો શબ્દ. પરમાત્માનો ક્યાં છે શબ્દ? છે પેલી લીટીમાં છે તો શબ્દ પરમાત્માનો કાલાખ્ય, એટલે પરમાત્માનો કાળ નામ્યો. પરમાત્મા જે કાળ નામે છે તે
તે જો ઇતિ તે તને તુભ્યમ ગણિતઃ કોણ મહિમા એટલે પ્રભાવ. બીજી લીટીમાં મહિમા શબ્દ છે એટલે આએ વિદુજી આ રીતે પરમાત્માનો કાળ નામનો મહિમા અથવા તો પ્રભાવ તમને મેં વર્ણન કર્યું. ગણિતઃ પછી શું છે? અથ શબ્દ મળે છે બીજી લીટીમાં. અથ ઇતિ વેદ ગર્ભો અથ એટલે હવે વેદ ગર્ભ વેદનો જે ગર્ભ છે કોણ? બ્રહ્માજી. વેદ ગર્ભ યથા અસાક્ષિત મે નિબોધ. એ પછી બ્રહ્માજી જે વેદ ગર્ભ છે એને જે યથા પ્રજા જે રીતે પ્રજા અસાક્ષિત જે રીતે પ્રજાનું સર્જન કર્યું તદ પ્રકારમ કથયામ્ય એના જે પ્રકાર છે તે હું તમને કહેવાનો છું. માટે નિબોધ એટલે સુનો સાંભળો. મેં એટલે મારી પાસેથી હવે પછી વેદ ગર્ભ બ્રહ્માજીએ જે સૃષ્ટિનું સર્જન કર્યું એ હું તમને કહીશ. આગળના અધ્યાયમાં કાળ નામના ભગવાનનો મહિમા, એનો પ્રભાવ, એનું વર્ણન કર્યું. એ પ્રભાવમાં કોઈ બાકી રહેતું નથી. બ્રહ્માજી જે બે પરાધ સુધી જીવે છે તો એને પણ કાળથી ડર છે કે હવે મારે જતું રહેવું પડશે. હમણાં મારા 100 વર્ષ પૂરા થશે અને એમના 100 વર્ષ એટલે આપણે વિચાર પણ ન કરી શકીએ. મનુષ્યના 100 વર્ષ અને એમના 100 વર્ષ એટલે કેટલી જતું એવી જતી રહે. તો પણ બ્રહ્માજીને પણ કાળનો ભય લાગે છે. એમનું પરાધ જેવું જીવન છે એ આ પરમાત્મા માટે એક પડકાર છે. એવા પરમાત્મા જેને કાળ રૂપે કહ્યું એનું મેં વાત કરી. હવે પછી હું વેદ ગર્ભ બ્રહ્માજી કહે છે એ જે સૃષ્ટિ રચના કરી છે એ તમે મારી પાસેથી મૈત્રીજી કહે છે બ્રહ્માજીએ જે રચના કરી એ મારી પાસેથી તમે સાંભળો. હવે પહેલા પ્રકારની સૃષ્ટિ વાત કરી ગઈ અવિદ્યાની સૃષ્ટિ એ કહે છે. બીજા શ્લોકમાં અવિદ્યાની સૃષ્ટિની વાત કરે છે. સર્વજાગ્રે અંતતામિશ્રમ પતતામિશ્રમાદિકૃત મહામોહં ચ મોહં ચ તમશ્ચ જ્ઞાનવૃત્તયઃ. એટલે આદિકૃત જે છે શબ્દ છે આદિકૃત. આદિકૃત એટલે બ્રહ્માજી. આદિ એટલે પ્રજા. આદિકૃત એટલે બ્રહ્માજી. અગ્રે સસર્જ અગ્રે પેલીમાં છે ને અગ્રે એટલે પ્રથમ. અગ્રે એટલે પ્રથમ. સૌપ્રથમ આદિકૃત બ્રહ્માજીએ સૌપ્રથમ શું છે? અંધતામિશ્ર. પછી શું છે? તામિશ્ર. પછી બીજી રીતમાં મહામોહ, મોહ અને તમઃ. અજ્ઞાનવૃત્તય. આ બધી જ અજ્ઞાની વૃત્તિઓનું સર્જન બ્રહ્માજીએ કર્યું. તેમ તો શબ્દ આપી દીધા તામિશ્ર અંધતામિશ્ર. પણ એનો અર્થ શું થાય આપણે જોઈએ કે ક્યાંથી જ મળશે આપણને. તો પહેલા કહે છે તમઃ છેલ્લે લે છે આપણે જો પહેલા તામિ અંધતામિશ્ર પછી તામિશ્ર પછી મહામોહ, મોહ અને તમઃ. આપણે છેલ્લેથી ગઈએ તો તમઃ એટલે સ્વરૂપનું અપ્રકાશ, સ્વરૂપનું જ્ઞાન ન હોવું. સ્વરૂપ અપ્રકાશ તમઃ. જેને સ્વરૂપનું જ્ઞાન નથી તે, સ્વરૂપનો પ્રકાશ નથી તે એને કહેવાય સ્વરૂપ અપ્રકાશ તમઃ. તમઃ એટલે અજ્ઞાન. જેને સ્વરૂપનો પ્રકાશ નથી તે. જ્યારે સ્વરૂપનું જ્ઞાન હોય તો શું થાય? જ્યારે મને મારા સ્વરૂપનું જ્ઞાન નથી કે હું તો પરિપૂર્ણ છું, આત્મા છું, એ જ્ઞાન હોય તો શું થાય? મોહ. પછીનું શું છે? મોહ એટલે દેહાદિ અહંવૃત્તિ. જ્યારે સ્વરૂપનું જ્ઞાન નથી, તમ એટલે સ્વરૂપનો પ્રકાશ નથી, ત્યારે શું થાય છે? મોહ એટલે ગીતામાં પણ આપણે જોઈએ છીએ મોહ વૈચિત્રે જે વસ્તુ નથી એને હું માનવી. એના દેહ, મન, બુદ્ધિ હું નથી એને હું માનવી. એનું નામ મોહ. અને મોહના કારણે જ્યારે હું દેહને હું માનું છું, જ્યારે મન અને બુદ્ધિને હું માનું છું એટલે પછી શું થાય?
મહામોહ. મહામોહ એટલે ભોગની ઈચ્છા. પછી મને થાય કે ભાઈ હું તો એટલો નાનો છું, એટલે મારે આનંદ માટે ભોગની ઈચ્છા થાય, મને સુખ માટે ભોગની માટે મને સુખ માટે આનંદ માટે વસ્તુને ભોગવવાની ઈચ્છા થાય, એને કહે છે મહામોહ. મહામોહ એટલે ભોગની ઈચ્છા થાય. પહેલા શું છે? તમઃ અજ્ઞાન. અજ્ઞાન એટલે સ્વરૂપ અપ્રકાશ, સ્વરૂપનું જ્ઞાન ન હોય એના તમઃ. એના કારણે શું થાય છે? મોહ. મોહ એટલે સ્વરૂપનું જ્ઞાન નથી માટે નથી એનું હું માની લઉં, એટલે બુદ્ધિ મન વગેરેને હું માની લઉં છું. અને પછી મહામોહ. મહામોહ એટલે ભોગ કરવાની ઈચ્છા, સુખ માટે જગતના પદાર્થોને મેળવવાની ઈચ્છા. અને પછી જગતના પદાર્થો ન મળે તો શું થાય? ભોગની ઈચ્છા તો જન્મે. મને એમ થાય કે મારે ત્યાં આ સારામાં સારી ગાડી હોવી છે, કારણ કે લોકોને હવે 2 વ્હીલર તો ભાવતા નથી, હવે તો 4 વ્હીલર હોવા જોઈએ. અને એક કુટુંબમાં 2, 3, 4 4 વ્હીલર હોય, પૈસાની સંપત્તિ હોય તો બરાબર છે. એટલે એ ભોગની ઈચ્છા થઈ અને એ મેળવવા માટે પ્રયત્ન કર્યો અને ભોગની ઈચ્છા પૂરી ન થાય તો મને ગમતી નોકરી, ગમતી છોકરી કે છોકરો ને ન મળો તો શું થાય? ક્રોધ થાય ને, ક્રોધ. અથવા તો મળે તો લોભ. તો એને શું કહેવાય? જો તમારામાં જુઓ, તમે જવાબ આપો. શું છે? અંધતા મિશ્ર. પછી શું છે? તામિશ્ર. મહામોહ. મોહ અને તમઃ એટલે તમની વાત કરી, પછી મહામોહની વાત કરી, પછી મહામોહ એટલે શું આવે? તમિશ્ર. તમિશ્ર એટલે શું? એ વિષય ભોગમાં અવરોધ આવે ત્યારે શું થાય? ક્રોધ આવે. ને વિષય ભોગ મળી જાય તો પણ લોભ. બંને ક્રોધ અને લોભ તામિશ્રમાં જ આવવાના. બરાબર છે. પછી તામિશ્ર પછી શું છે? શું છે? અંધતા. અંધતા મિશ્ર. અંધતા મિશ્ર કોને કહેવાય? તન્નાસે અહમ એવ મૃત અસ્મિ. પછી જે ભોગની ઈચ્છા થઈ, ભોગ મળ્યો અને ભોગ મળ્યો પણ એનો નાશ થઈ ગયો, એ જતો રહ્યો. ધન ખૂબ ભેગું કર્યું અને ધન ખૂબ, જેમ કે હમણાં બધાનું ધન અમેરિકામાં અગ્નિદેવ લઈ લીધું. બાકી સંપત્તિ અગ્નિદેવ લઈ લીધી ને હમણાં કોઈ કેલિફોર્નિયા બાજુ ગવર્નરમાં. તો શું થયું? પોતાની વસ્તુનો નાશ થવો, ધનનો નાશ થવો, પુત્રનો નાશ થવો. કોઈ પણ વસ્તુ જેને ભોગેચ્છાના પરિણામે અજ્ઞાનના લીધે હું માનવા લાગ્યો હતો, એનો નાશ થાય તો શું થાય? એનું છે તામિશ્ર. એટલે હું મરી ગયો. વસ્તુના નાશથી પોતે મરી ગયો એવું થાય છે. એટલે કે છે તન્નાસે, તેના નાશથી અહમ એવ મૃત અસ્મિ. હું મરી ગયો. કે છે ને, પૈસો ગયો, અરે હું તો મરી ગયો. ઘર ગયું, હું તો નકામો થઈ ગયો. એટલે એને કહેવાય તામિશ્ર. અને આવું વિશ્વતંત્રમાં પણ કહેવામાં આવે છે. વિશ્વતંત્રમાં પણ કહે છે તમો અવિવેક મોહસ્યાત અંતઃકરણ વિભ્રમઃ. ત્યાં પણ કહે છે ક્યાં? વિશ્વતંત્રમાં તમઃ એટલે અવિવેક અને મોહ એટલે અંતઃકરણમાં ભ્રાંતિ થવી. અંતઃકરણમાં જે વસ્તુ નથી એને હું માનવે નામ છે મોહ, અંતઃકરણની ભ્રાંતિ. મહામોહસ્તુ વિજ્ઞેય ગ્રામ્ય ભોગ સુખેષણા. એટલે મહામોહ એટલે ગ્રામ્ય ભોગ સુખેષણા, વિષયના ભોગની ઈચ્છા થવી, એને કહેવાય છે મહામોહ. અને મરણ હિ અંધતા મિશ્રમ. તામિશ્ર ક્રોધ ઉચ્યતે. અને અંધતા મિશ્ર એટલે જે પ્રાપ્ત ન થયું હોય તો બધાનું મરણ થયું એવું લાગે, પોતે મરી ગયો એવું લાગે. અને તામિશ્ર એટલે ક્રોધ. જો વસ્તુ ન મળે તો ક્રોધ થાય. એમાં 5 કરવા અવિદ્યાની બ્રહ્માજી ઉત્પત્તિ કરી. પેલી ઉત્પત્તિ કઈ કરી? આ 5 પ્રકારના અજ્ઞાનની, જેને યોગશાસ્ત્રમાં શું કહે છે? પતંજલિ ભગવાન શું કહે છે? અવિદ્યા. આપણે કેટલી વાર શીખી ગયા છો? એટલું ધ્યાન રાખો. કઈ છે? જો અવિદ્યા, પછી શું છે? અસ્મિતા, પછી શું આવે? રાગ, દ્વેષ અને અભિનિવેશ. આ 5 પ્રકારની પતંજલિ મહારાજે 5 પ્રકારના ક્લેશ કયા છે.
અને વિષ્ણુ સ્વામીએ અહીંયા અજ્ઞાન વિપર્યાસ ભેદ ભય શોકા વિષ્ણુ સ્વામીએ અને 5 પ્રકાર કહે છે અજ્ઞાન, પછી વિપર્ય અજ્ઞાન રીતે વિપર્યાસ હું જે નથી એને હું માનવાની ટેવ વિપરીત ભાવના જે કહે છે તે એના કારણે શું થાય હું મારી જાતને એટલો નાનો માનું. હું કોણ છું? આગળ વાત કરીએ મોહા એ મારું સ્વરૂપ છે અને હું મારી જાતને એટલો નાનો માનું છું. વિપર્યાસ એટલે ભય શું થાય ભેદ કરાતો પેલા ભેદ ઉત્પન્ન થાય. જ્યાં ભેદ છે ત્યાં ભય રહેવાનો છે અને ભય છે ત્યાં શોક. એટલે 5 કયા કોના? વિષ્ણુ સ્વામી પ્રમાણે પહેલું છે અજ્ઞાન. અજ્ઞાનના કારણે અંતરકરણમાં ભ્રાંતિ થવી, ભ્રાંતિના કારણે ભેદ ઉત્પન્ન થાય, ભેદના કારણે ભય અને ભયના કારણે શોક. એમ કે અર્જુનને પણ ભય થયો પેલા પછી શોક થયો. એક લાગી કરી રે હું બધાને મારવાળો કરીશ અને એના કારણે શોક જન્મ્યો. હવે આ 5 પ્રકારની સૃષ્ટિની વાત કર્યા પછી પોતાના જ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલી છે ને વિપરીતા કહે છે. હવે આગળ આપણે જોઈએ કે આ સૃષ્ટિનું સર્જન કર્યા પછી બ્રહ્માજીને શું લાગ્યું? તો 3જા શ્લોકમાં કહે છે દૃષ્ટ્વા પાપીયસે સૃષ્ટિમ નાત્માનં બહ્વમન્યત ભગવદ્ધ્યાનભૂતેન મનસા અન્યાં તતો સૃજત. દૃષ્ટ્વા પાપીયસે સૃષ્ટિમ જે અજ્ઞાનની સૃષ્ટિ છે એ તો પાપીયસે પાપની પરાકાષ્ઠા છે. કારણ કે અજ્ઞાનના લીધે મોહ જન્મે, મોહના લીધે મહામોહ જન્મે. મહામારી ક્રોધ, લોભ, ભય આ બધી કેવી સૃષ્ટિ છે? પાપી અસીમ અતિશય પાપમય સૃષ્ટિને જોઈ પહેલા ન આત્માનમ બહ્વમન્યત. જ્યારે આ પાપિયા સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે ન આત્માનમ એ પોતાને બહ્વમન્યત ન શબ્દ ક્યાં છે? નાત્માનમ આત્માનમ એ પોતાને ન બહ્વમન્યત એ પોતાને પ્રસન્ન થયા. આ જોઈને ન અભ્યનંદત પોતે પ્રસન્ન થયો નહીં. બ્રહ્માજીએ આ સર્જન કર્યું તો ખરું ગમ્યું નહીં. ઘણી વખત આપણે થાય આપણે રંગોળી કરતા હોય અને પછી કરી દો કે ના તો બરોબર નથી. રસોઈ સરસ કરવા માટે વિચાર કર્યો અને કંઈ કારણસર દરરોજ રસોઈ સરસ બને. અમુક વસ્તુમાં આપણે માસ્ટરી પણ આવી ગયું હોય પણ ક્યારે એવું બને બરોબર થાય નહીં, નથી ગમતી. બ્રહ્માજીને પણ આ સૃષ્ટિથી આનંદ આવ્યો નહીં. તો શું કર્યું? કારણ કે આ જે સૃષ્ટિ રચના કરી છે એ કેવી છે? દોષવાળી છે. એટલે કે છે તદનંતરમ જ્યારે સ્વદોષ નિવૃત્તિ અર્થમ પોતાના દ્વારા થઈ ગયેલા દોષની નિવૃત્તિ માટે એને ધ્યાન કર્યું. એટલે કે છે ભગવત ધ્યાન પોતે ન એટલે આપણે ભગવાનના શરણે ગયા, મનને ધ્યાન દ્વારા શાંત કર્યો અને પછી ભગવત ધ્યાન પોતે ન ભગવાનના ધ્યાનથી પવિત્ર થયેલા બ્રહ્માજીએ મનસા અન્ય તત અસૃજત ત્યાર પછી મન વડે જો આપણે સૃષ્ટિ છે માનસ સૃષ્ટિ મનસા અન્ય તત અસૃજત એ મન વડે એમણે બીજું સર્જન કર્યું. એટલે 5 પરવા અજ્ઞાન. હવે કઈ સૃષ્ટિ સર્જન કરી? ધ્યાનના પરિણામે જ્ઞાનની સૃષ્ટિ સર્જન કરી. કેવી? ત્રીજી સૃષ્ટિની આપણે વાત કરી રહ્યા છીએ. બીજી સૃષ્ટિ જ્ઞાનની સૃષ્ટિ એનો કઈ છે એ આપણને ચોથા શ્લોકમાં કહે છે. ચોથો શ્લોક સનકમ ચ સનંદમ ચ સનાતનમતાત્મભૂઃ સનત્કુમાર ચ મુનિ નિષ્ક્રાયન ઉર્ધરેતસઃ. એટલે કહે છે કે ત્યાર પછી માનસ સૃષ્ટિ બ્રહ્માજી કરી કેવી છે? નિષ્ક્રાંત ઉર્ધરેતસઃ. નિષ્ક્રાંત એટલે જેમાં નિષ્ક્રિયા, મુનિ નિષ્ક્રિયાન જેમાં કોઈ પ્રકારની ક્રિયા નથી, જેમાં નિષ્ક્રિયતા છે. ઉર્ધ્વરેતસ એટલે જીતેન્દ્રિય છે, જેનો રેતસ ઉર્ધ્વ થઈ ગયો છે એટલે કે જે જીતેન્દ્રિય છે અને નિષ્ક્રિય પણ છે એવું કહેવાય.
નિષ્ક્રિય એટલે બ્રહ્મચારી, કોઈ ક્રિયામાં વ્યવહારમાં ભાગ ન લે છે એવા. કોણ છે? સનકમ. સનકમ, પછી સનંદ, સનાતન અને સનત્કુમાર આ ચાર. આત્મભૂહુ, આત્મભૂ એટલે બ્રહ્માજીએ ઉદ્ભરેતા અર્થાત જે નૈષ્ઠિક બ્રહ્મચારી છે, જે ઉદ્ભરે છે નૈષ્ઠિક બ્રહ્મચારી છે, નિષ્ક્રિય એટલે નિવૃત્તિ પરાયણ એવા સનક, સનંદન, પછી શું શબ્દ છે? સનાતન, પછી સનત્કુમાર, એવા ચાર મુનિને પ્રગટ કર્યા. અહીંયા આ ચારની સૃષ્ટિની વાત કરી છે ત્યારે ટીકાકાર આપણે યાદ અપાવે છે. શું ટીકાકાર કહે છે? શું યાદ અપાવે છે? જો કે પ્રત્યેક કલ્પમાં સનક સનાદિ મુનિનું સર્જન થતું નથી. કારણ કે આપણે કહ્યું સનક સનકાદિનું પહેલા કલ્પમાં સર્જન થયું છે, છતાં અહીંયા અત્યારે કયો કલ્પ ચાલે છે? વરાહ કલ્પ. ત્યાં સુધી બધા કલ્પમાં એમનું સર્જન કરતા નથી, સર્જન થતું નથી. કારણ કે કેવા છે? નિત્ય નૈષ્ઠિક બ્રહ્મચારી, નિવૃત્તિ પરાયણ, એટલે જેવા જન્મ થયા ને માનસ પુત્ર એવા 5 વર્ષના બાળક હતા. ક્યાંય મૃતા અવસ્થા એના મુખ ઉપર, શરીર ઉપર દેખાતી નથી, કોઈ કરચલી દેખાતી નથી શરીર ઉપર, એવા છે. એટલે અહીંયા કહે છે કે જો કે પ્રત્યેક કલ્પમાં સનકાદિ મુનિઓનું સર્જન થતું નથી, છતાં પણ આ કયો કલ્પ છે? પહેલો બ્રહ્મકલ્પ. આપણે આગળ 11મા સ્કંદમાં જોયું ને, બ્રહ્મકલ્પ હોવાથી આ સનકાદિની ઉત્પત્તિનું વર્ણન છે. કઈ રીતે પ્રત્યેક કલ્પમાં મુખ્ય સૃષ્ટિનું સર્જન થાય છે, પરંતુ બ્રહ્મકલ્પમાં સર્જાયેલા સનકાદિ મુનિઓ પ્રત્યેક કલ્પમાં એનું અનુગમન થાય છે, એનું સર્જન થતું નથી. એક નોંધ આપણને અહીંયા ટીકાકાર કરાવે છે કે બ્રહ્મકલ્પ છે માટે પહેલા 5 અવિદ્યાની ઉત્પત્તિ થઈ, પછી જ્ઞાનની ઉત્પત્તિ કરનાર એવા સનક સનકાદિની ઉત્પત્તિ થઈ, પણ કેવા છે? નિવૃત્તિ પરાયણ. આ જીવન નૈષ્ઠિક બ્રહ્મચારી છે, એનું સર્જન થતું નથી. પણ અહીંયા બ્રહ્મકલ્પ છે માટે સર્જનની વાત કરવામાં આવી. 5મો શ્લોક છે, પિતાએ સર્જન કર્યું. હવે કે છે તાન પ્રભાસે સ્વયંભૂ પુત્રાન પ્રજા સૃજત પુત્રકા તન્નેચ્છન મોક્ષ ધર્માણઃ વાસુદેવ પરાયણા. એટલે તાન સ્વયંભૂ કહેવાય. શબ્દ ક્યાં છે? સ્વયંભૂ શબ્દ ત્રીજો. તાન પ્રભાસે સ્વયંભૂ, સ્વયંભૂ એટલે સ્વયંભૂ બ્રહ્માજીએ પુત્રાન, તાન પુત્રાન તે પુત્રોને પ્રભાસે કહ્યું. શું કહ્યું? પ્રજા સૃજત પુત્રકાઃ. એ બ્રહ્માજી કહ્યું તમે જે પુત્રો, તમે પ્રજાને ઉત્પન્ન કરો, તમે આ સૃષ્ટિનું કાર્ય ચાલુ રાખો. તો શું થયું? બીજી લીટીમાં કહે છે તત ન ઇચ્છત મોક્ષ ધર્માણઃ વાસુદેવ પરાયણઃ. પણ એ લોકો તો કેવા છે? એમણે તો પ્રજાની ઉત્પત્તિ કરો, પણ એ મોક્ષ ધર્મ પરાયણ, એ તો કહે મોક્ષ ધર્માણઃ, જે મોક્ષ ધર્મવાળા અને વાસુદેવ પરાયણ, ભગવાનને જ પરમ તત્વનું અયન માને છે. પરાયણા પરમ અયન, વાસુદેવ જ એમનું અયન છે, એમનું સ્થાન છે, એમનું ધ્યેય છે. એટલે એમણે કહ્યું તમે આ કાર્ય કરી શકશો ન ઈચ્છતા. એમણે કહ્યું પિતાજી અમે આ તમારું કામ કરી શકશું નહીં. અને તમે વિચાર કરો કે બાપ કે બેટા ઘરનું કામ કર, પાણી લઈ આવો, અને કોઈ છોકરાને પાણી લેવાની ના પાડી દે તો ગુસ્સો આવે છે. સ્વાભાવિક છે ને કે બાપાએ કહ્યું કે તમે સર્જન કરો, અને વાક્ય છે કે સર્જન નહીં કરીએ કારણ કે મોક્ષ પરાયણ છે અને વાસુદેવ પરાયણ છે. મોક્ષ ધર્મ છે, મોક્ષનો ધર્મ છે, વાસુદેવ પરાયણ છે, અને ના પાડી કે શું થયું? ગુસ્સો આવે. એ પણ કે છે કે જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે બ્રહ્માજીને શું થયું? 6થા શ્લોકમાં કહે છે સો અવધ્યાત સુતેરેવં પ્રત્યાખાતાનુશાસનૈ ક્રોધં દુર્વિષં જાતં નિયંતં ઉપચક્રમે. એટલે સો અવ્યત સહ અવદ્યત સહ
એટલે તે એટલે બ્રહ્માજી અબધ્યત અબધ્યાત અજ્ઞાત એમની અવજ્ઞા થઈ. સહ તે બ્રહ્માજીની અબધ્યાત એટલે અજ્ઞાત અને અનાદર પામેલા. બ્રહ્માજી જે અનાદર પામેલા છે તે સુતૈ એવ પુત્રો વડે છે. પુત્રો વડે અવધ્યાત પુત્રો વડે અનાદર થયેલા અનાદર પામેલા. શું છે? પ્રત્યખાત અનુશાસનૈ. પ્રત્યખાત એટલે પ્રતિ આખ્યાત અસ્વીકાર થયો. આજ્ઞાનો એમની આજ્ઞાનો અસ્વીકાર થયો એટલે અનાદર પામ્યા. એટલે પોતાની આજ્ઞાના અસ્વીકારને લીધે પુત્રો દ્વારા પુત્રૈ સુતૈ છે ને પુત્રૈ એવ પ્રત્યાઘાત એ પુત્રો દ્વારા અનાદર પામેલા બ્રહ્માજી. શું છે? ક્રોધ દુર્વિષમ જાતમ. એક બ્રહ્માજીને એક ક્રોધ ઉત્પન્ન થયો. કેવો છે? દુર્વિષમ એટલે જે સહન ખાઈ ન શકાય. દુર્વિષમ જે ખાડી ન શકાય એટલે જે રોકી ન શકાય એવો ક્રોધ એમનામાં ઉત્પન્ન થયો. ક્રોધ દુર્વિષમ જાતમ જે ખાડી ન શકાય એવો ક્રોધ એમનામાં ઉત્પન્ન થયો. નિયંત ઉપચક્રમે પણ અમે પિતા છે વડીલ હોય તમે વિચાર કરો કે ઓફિસર હોય એ વારંવાર પોતાના નીચેના અને પહેલા ટ્રાન્સફર એવા લોકો પર ક્રોધ કરે તો કેવું લાગે? ખરું લાગે કે આ સાહેબના તો કંઈ છે જ નહીં. એની અવજ્ઞા થઈ જાય. ક્રોધ કરે એટલે બધાને કે સાહેબ તો કેવા છે? ક્રોધી છે. એ ક્રોધ તો કરે નહીં. એ તો બ્રહ્માજીને પણ ક્રોધ આવ્યો કારણ કે પોતાના પુત્ર દ્વારા જ અવહેલના થઈ. ક્રોધ આવ્યો અને ક્રોધ એવો આવ્યો કે જે ખાઈ શકાય એવું નહોતો. એટલે એને નિયંત્રણ કરવા માટે પ્રયત્ન કરે છે. નિયંતો ઉપચક્રમે નિયંત્રણ કરવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. ઉપચક્રમે એટલે પ્રયત્ન કૃતવા. એમણે પ્રયત્ન કર્યો ક્રોધને ખાળવા માટે. એમણે પ્રયત્ન કર્યો. જે ક્રોધ ખાઈ શકાય એવો હતો ને એટલે કંઈક તેની અસર થાય છે. ખ્યાલ આવે છે? જ્યારે ક્રોધ તમારા મનમાં શરીરમાં એવો કાળો મનમાં આવ્યો શરીર પર એની અસર થવાની છે. એને ઘણી વખત ચર્ચા કરી છે. એકદમ ગાત્ર ઢીલા પડી જાય, હાથ કંપવા લાગે વગેરે વગેરે ક્રોધની નિશાની છે. એમ આમને પણ ક્રોધની નિશાની ભ્રુકુટીમાંથી પ્રગટ થઈ. ક્રોધ તો થયો. આવો ક્રોધ કેવો થયો એના માટે કહે છે 7મા શ્લોકમાં દિયા નિગૃહમાણોપી ક્રોધમદ્ધા પ્રજાપતેઃ સત્યો જાયત તન્મન્યુઃ કુમારો નીલલોહિતઃ. દિયા નિગૃહમાણોપી બુદ્ધિ વડે. દિયા એટલે બુદ્ધિ. નિગૃહમાણોપી બુદ્ધિ વડે રોકવામાં આવ્યો, ખાળવામાં આવ્યો. ક્રોધને બુદ્ધિ વડે નિગૃહમાણોપી રોકવામાં આવ્યો. ક્યાં? ક્રોધ મધ્યા પ્રજાપતિએ મેં ભ્રુકુટીની મધ્યમાં પ્રજાપતિએ જે ક્રોધને ખાઈ રાખ્યો હતો. ક્રોધ મધ્ય પ્રજાપતે સદ્યો અજાયતમ તરત જ સદ્યો અજાયત તન્મન્યુઃ તેમનું મન્યુ એટલે ક્રોધ. કુમારો નીલલોહિતઃ બુદ્ધિપૂર્વક રોકવામાં આવેલું હોવા છતાં પણ બ્રહ્માજીની ભ્રુકુટીની મધ્યમાંથી નીલલોહિત કુમાર તત્કાળ સત્ય એટલે તત્કાળ અજાયત ઉત્પન્ન થયેલા. ક્રોધ એટલે મન્યુ અને સત્યજાત પ્રપશ્યામિ. યાદ આવે છે? ભગવાન શિવની સ્તુતિ કરતા તે છે સત્યોજાત. ભગવાનનું એક નામ છે સત્યોજાત. સત્ય એટલે તત્કાળ ઉત્પન્ન થયેલા. સત્યોજાત પ્રપશ્યામિ પ્રણશ્યામિ. સત્યોજાત પ્રપશ્યામિ શંકરમ નીલલોહિત. તરત જન્મેલા નીલલોહિત વર્ણ વાળા ભગવાન શંકરને પ્રપશ્યામિ હું જોઉં છું. બહુ સુંદર સ્તોત્ર છે. તો હવે આપણે જ્યારે જોઈએ કે ક્રોધ નિયમાન પૂર્વક્ષણ એવ ક્રોધ સમયે ક્રોધના નિયમનથી પૂર્વક્ષણે એનો ક્રોધ નિયમ કર્યો છે, નિયમન કરી રહ્યા છે ત્યારે ક્રોધ છે એ સમય ભ્રુકુટીમાંથી
કેવો છે? નીલ લોહી. નીલ લોહી કેમ કીધું ભાઈ? ક્રોધનો રંગ કેવો છે? લાલ, એટલે લોહિત. પણ નીલ એટલે કેમ? કેમ કે ભગવાનનું વર્ણ છે નીલ. ભગવાનનો વર્ણ છે નીલ, એટલે નીલ રંગની શિરાવાળી થઈને, અથવા તો જ્યારે ક્રોધ આવે ને ત્યારે ઘણા લોકોની અહીંયા નસ છે ને એ પણ લીલી થઈ જાય, ભૂરી, નીલ. એટલા માટે ભૂરી એટલે નીલ રંગની શિરાવાળી થઈ, તેમજ નેત્ર રક્તવર્ણ હતા. એ ટીકાકાર કહે છે કે ક્રોધના નિયમનથી પૂર્વ ક્ષણે ક્રોધ સમયે ભ્રુકુટી નીલ રંગની થઈ ગઈ શિરા, અને નેત્ર છે એ લાલ રંગના વર્ણના હતા, એટલે નીલ લોહિત કુમાર એવું નામ આપવામાં આવ્યું. અથવા તો સુબોધિનમાં કહે છે ક્રોધસ્ય આરબ્ધો વર્ણ, ક્રોધનો વર્ણ સંપૂર્ણ લાલ છે, પણ ભગવાન તો નીલ છે, નીલ વર્ણ. એટલા માટે બંને એકરૂપ થઈ ગયા, એમણે નામ આપવામાં આવ્યું નીલ વર્ણ. એટલે આ કોણ છે? ભવની સૃષ્ટિ. 11 રુદ્રની ભવની સૃષ્ટિની વાત હવે કરે છે. તેની અજ્ઞાનની સૃષ્ટિ, પછી જ્ઞાનની સૃષ્ટિ, અને ત્રીજી સૃષ્ટિ કઈ છે? ભવ સૃષ્ટિ. 11 રુદ્રની સૃષ્ટિ છે કે નીલ લોહિત છે. એનું શું થયું આપણે જોઈએ 8મા શ્લોકમાં. સવૈરુરોદન દેવા પૂર્વજો ભગવાન કવઃ નામાની કુરુ મે ઘાત સ્થાનાની ચ જગદ્ગુરો. એટલે કે હે ઘાત, ઘાત છે ને ઘાત એટલે એ વિધાતા, એ વિધાતાને કહે છે સવૈરુરોદ દેવાન, એ દેવન પૂર્વજ, પૂર્વજ એટલે પહેલા, દેવોના દેવાન પૂર્વજ દેવોની પહેલા. રુદ્રની ઉત્પત્તિ દેવોની પહેલા થઈ છે, માટે દેવોના પૂર્વજ તે ભગવાન ભવ, ભગવાન ભવ રુરોદ, સવૈ રુરોદ દેવાન પૂર્વજ ભગવાન ભવ, દેવોના પૂર્વજ તે ભગવાન ભવ રુરોદ રડવા લાગ્યા. અને કહ્યું રડતા રડતા એમને કહેશું નામાને ગુરુ મે ઘાત, તમે મારું નામ આપો. હે ઘાત, નામાને ગુરુ મે, મારું તમે નામ આપો. અને સ્થાનાની ચ જગદ્ગુરુ, હે જગદ્ગુરુ તમે અમને સ્થાન આપો, કે રહેવાનું ઠામ આપો, રહેવાનું સ્થાન આપો, અને મારું નામ આપો. કારણ કે અમે ક્રોધમાંથી ઉત્પન્ન થયેલા છે, એટલે એનો સ્વભાવ પણ એક પ્રકારનો હોય ને, જે કાર્યમાં હોય એ કાર્યમાં આવવાનું છે. ચાલો પછી આગળ જોશું. સુંદરતા શ્લોકો છે. કેવી સુંદર રીતે આ સૃષ્ટિનું વર્ણન કરતા કરતા આપણને ઘણું બધું કહેવાય છે. આપણે 8 શ્લોક સુધી રાખીએ, પછી જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેત કૃત્યં દ્વૈપાયનો વિહરતા તર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. शान्ति शान्ति शान्तिः. हरिः ओम्. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्.